शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम्। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः सुवर्ण बिंदु नामनी चर्चा थी। बिंदवः अवयवाः, तो बिंदु शब्द ने क्या करो अवयव। सुवर्ण सदृशाः बिंदवः अवयवस्य अस्ति जना अवयवो बदा सुवर्ण समान छे। टूंकमां भगवान अत्यंत सुंदर छे, तेजस्वी छे, स्वयं प्रकाश छे અને તેના અવયવ પણ સુવર્ણ સમાન છે, अर्थात अत्यंत शोभायमान है, शोभा अत्यंत सुंदर है, जोड़े जोड़े अत्यंत सुशोभित है और अत्यंत तेजस्वी है। अथवा सुवर्ण बिंदु वर्ण अर्थ अक्षर કરવામાં આવ્યો तो अक्षर सहित અને बिंदु अक्षर ओ ओ અને बिंदु એટલે મકાર એટલે ओम। आ प्रकारे सुवर्ण बिंदु शोभनो वर्णाक्षरम बिंदुश्चेस्मिन् मंत्रे, जे मंत्र में सुंदर अक्षर से ओ और बिंदु से मकार एवं ओम, तो जे ओंकार स्वरूप से भगवान पण सुवर्ण बिंदु कहेवाय। ए रीते 800 नामनी विवरण पूरुं थयुं। हवे आगळ कहेशे अक्षोभ्य नाम समझावे छे। रागद्वेषादिभिः शब्दादिविषयैश्च त्रिदशादिभिश्च न क्षोभ्यते इति अक्षोभ्यः। न क्षोभ्यते क्षोभं विक्षेपं यथां न प्राप्यते। क्षोभ એટલે વિક્ષેપ, જાણે કે સમુદ્ર ખળભળી ઉઠવું, क्षोभ ખળભળી ઉઠવું, વિક્ષિપ્ત થવું કે વ્યથિત થવું, તો અક્ષોભ્ય જે ક્ષોભ્ય નથી, જેને વ્યથા ક્યારે વ્યથાને પ્રાપ્ત થતો નથી, જે ક્યારે ખળભળી ઉઠતો નથી, ઉદ્વિગ્ન થતો નથી, વ્યથાને પ્રાપ્ત થતો નથી, વિક્ષિપ્ત થતો નથી। तो कई वस्तु विक्षिप्त करे? राग द्वेषादि
राग द्वेष से मनुष्य ने विक्षिप्त करना के राग जन्मे द्वेष जन्मे का है मानस क्षुभित થઈ જાય વિક્ષિપ્ત થઈ જાય વ્યથિત થઈ જાય શબ્દાદિ વિશેષ અથવા બહારના વિષયો જે શબ્દ સ્પર્શ વગેરે એ પણ ભોગ બુદ્ધિ કે આકર્ષણ ઉત્પન્ન કરીને મનુષ્યને ક્ષુભિત કરે તો અંદર જે રાગ દ્વેષ જન્મે તેમાં આપણે વિક્ષિપ્ત થઈ જઈએ વ્યથિત થઈ જઈએ બહાર અત્યંત આકર્ષક વિષયો જ્યારે હોય ત્યારે એ પણ આપણા પ્રલોભનું કામ કરીને આપણને મનમાં વિક્ષિપ્ત કરે ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરીને વિક્ષિપ્ત કરે अथवा क्लेशारिश्च इसी बहार शत्रु क्लेश એટલે દેવતાઓના શત્રુ એટલે કે રાક્ષસો તો એનાથી પણ એક ક્ષુભિત ન થાય ટૂંકમાં સામાન્ય માણસ આ બધી ક્ષુભિત થાય મનમાં રાગ દ્વેષને કારણે વિક્ષિપ્ત થઈ જાય બહારના વિષયોના આકર્ષણને કારણે વિક્ષિપ્ત થઈ જાય કે પછી બહારના શત્રુઓ હોય इनके कारण पण विक्षिप्त થઈ જાય તો આ બધાથી ન ક્ષોભ્યતે इति अक्षोभ्य है अकसायति पण जे शुद्ध सता નથી अथा यथा प्राप्त सता यथा प्राप्त सता નથી भगवान ने अक्षोभ्य કહેવામાં આવે भगवान ने राक्षस क्षोभित सीतया शोभित है राक्षस भी अक्षोभित से सीता शोभित वगैरह चिताष्टक कહેવામાં આવે अक्षोभ्य सर्ववागीश्वरेश्वर ये शब्द समझावे છે એટલે ભગવાનને ક્ષુભિત થવાનો પ્રશ્ન નથી રાગ દ્વેષ ક્યાં હોય આ બધા પ્રકારનો ક્ષોભ ત્યારે હોય જ્યારે આપણને અધૂરો હોય ત્યારે રાગ દ્વેષ પણ ત્યારે જ હોય માણસમાં અધૂરો હોય ઉણપ હોય એને કારણે કેટલીક વસ્તુ અનુકૂળ હોય કેટલીક વસ્તુ પ્રતિકૂળ હોય અનુકૂળ માટે રાગ પ્રતિકૂળ માટે દ્વેષ આમ અનુકૂળતાના પ્રતિકૂળનો ખ્યાલ ત્યારે હોય જ્યારે આપણે કંઈક જરૂરિયાતવાળા હોય ટૂંકમાં જે કે વસ્તુ આપણે જરૂરિયાત પૂરી કરે એવું જણાય એ આપણા એને અનુકૂળ આપણે કહીએ રાગનો વિષય બને એથી વિરુદ્ધ દ્વેષનો વિષય બને આમ રાગ દ્વેષ હોય એ પણ આપણે અધૂરપમાંથી જન્મે બહારના વિષયો પર આકર્ષણ કરે આવું ભોગ બુદ્ધિ જન્મ આવે એ પણ અંદરના દુઃખમાંથી જન્મે છે એ પણ અંદર અધૂરપમાંથી દુઃખમાંથી જન્મે કે બહારના શત્રુઓ રાક્ષસો વગેરે હોય બધા કે વાઘ સિંહ આપણામાં આપણે ક્ષુભિત કરે ભયભીત કરે વ્યથિત કરે એવું મૃત્યુ વગેરેના ડરને કારણે લોકો દેહમાં અહંભાવને કારણે મારી તો મરતે માનું છું મારે આ બધાથી ડરું છું મારી જાતને અધૂરો માનું દુઃખી માનું છું માટે વિશ્વ સુખ આપતા રહે છે એ મારા પર અસર કરે અથવા જરૂરિયાતવાળો છું અધૂરો છું માટે જગતના અનુકૂળ પ્રતિકૂળ છે માટે પણ રાગ દ્વેષ છે અજ્ઞાની પુરુષ બધી રીતે ક્ષુભિત થાય ભગવાન તો રાગ દ્વેષથી મુક્ત છે પૂર્ણ છે અમારે છે અદ્વિતીય વળી પાછી ભય ત્યારે જ હોય જ્યારે દ્વૈત હોય ભગવાનને એવો કોઈ ભય હોય ને બધી વસ્તુનો સમાઈ ગયેલી છે એવી રીતે એ સર્વ રીતે અક્ષોભ્ય છે એમની કોઈ ક્ષુભિત કરી ના શકાય કદાચ ક્ષુભિત થયેલા લાગે રામચંદ્ર રૂપે કસાય રૂપે તે તો માત્ર એમની લીલા જ છે વાસ્તવમાં એક ક્ષુભિત થાય નહીં પછી આનંદ છે સર્વેષાં વાગીશ્વરાણાં બ્રહ્માદીનાં ईश्वरः सर्ववागीश्वरेश्वरः वागीश्वर वाग એટલે કે વાણી અને ઈશ્વરને વાગીશ્વર કહે સર્વવાગીશ્વર અને જેટલા બધા ઈશ્વરો વાણીના ઈશ્વરો છે તો વાચ ઈશ્વરઃ ઋગ્વેદાદિ રૂપા ઈશ્વરઃ તો વાણીનો અર્થ આપણે જ્ઞાન કરીએ શાસ્ત્ર કરીએ તો ઋગ્વેદ વગેરે બધા શબ્દોના રૂપમાં છે વાણીના રૂપમાં છે માટે વાગીશ્વર એટલે આપણા શાસ્ત્રના ઈશ્વર શાસ્ત્રના ઈશ્વર એટલે વિદ્વાન છે તો સર્વ વિદ્યા વિશારદા તો વાણીનો ઈશ્વર એટલે વાણીમાં જે વિશારદ હોય વિદ્યામાં વિશારદ હોય જેમ કે બ્રહ્માજી વગેરે એ સરસ્વતી કે
ગણેશ છે બધાને વાગીશ્વર કહેવાય. વાગીશાદ્ય સુમનસઃ સર્વાર્થાન વક્રમે. જેમ નત્વા તો કે વાગીશ વગેરે એટલે આ સરસ્વતી વગેરે કે બ્રહ્મા વગેરે પણ જેમની તો આ તો ગણેશજીની વાત કરવામાં આવે, તો ગણેશજી પણ વાગીશ્વર કહેવાય છે. સરસ્વતી પણ વાણીના ઈશ્વર કહેવાય. ગણેશજી પણ દાપણના જ્ઞાનના ઈશ્વર છે. સરસ્વતી પણ જ્ઞાનની દેવતા છે. બ્રહ્માજી વગેરે પણ સર્વજ્ઞ છે. બધાને વાગીશ્વર કહેવાય. વાગ એટલે કે શાસ્ત્ર કે વેદ, એના ઈશ્વર એટલે આ બધી વિદ્યાઓની વિશાળ રચે અને વાગીશ્વર કહેવાય. વાગ એટલે વાણી પણ કહેવાય, તો વાણીના દેવતા હોય એને પણ વાગીશ્વર કહેવાય. તે શ્યામ ઈશ્વર આ બધાના ઈશ્વર છે. આમાં જેટલા વાગીશ્વર છે, ઘણા બધા વાગીશ્વર છે. તો કે સરસ્વતીને વાગીશ્વરી કહેવાય, કારણ કે દેવતા એટલે એ જ્ઞાનની દેવી છે, વાણીની દેવી છે. બ્રહ્માજીને વાગીશ્વર કહેવાય, કારણ કે વેદ તેને 4 મુખ છે, માટે વેદના જ્ઞાતા છે, માટે વાગીશ્વર કહેવાય. અરે દેવતાઓનો ગુરુ જે છે બૃહસ્પતિ પણ વાગીશ્વર કહેવાય, ગણેશજી પણ વાગીશ્વર કહેવાય. આ બધા જે વાગીશ્વર સાત વાણીના શબ્દોના જ્ઞાનના ઈશ્વરો છે, વિશારદ છે, એ બધાને પણ ઈશ્વર છે. કારણ કે જેને કારણે આ બધા વાગીશ્વર છે એ ભગવાન છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી બ્રહ્માજીનો આવિર્ભાવ કરે છે અને પછી એમને વેદ પ્રદાન કરે છે. એટલે આ બધા વાગીશ્વરની અંદર પણ જે જ્ઞાન આવ્યું, જેમનામાંથી આવ્યું, એ ભગવાન બધા વાગીશ્વરના પણ ઈશ્વર છે. વાગીશ્વર સર્વ વાગીશ્વર ઈશ્વર. પછી મહાહૃદ, જે હૃદ શબ્દ છે જે હૃદય હૃદ આપણે હૃદય માટે હરી અંદર એના પેટમાં રુકાર હોય. આ હૃદયમાં હૃદયના પેલા રકાર છે, રેપ છે. એ લોકો આને બધા હૃ હૃ કરતા હોય છે, બધું નથી. મહાહૃદ હૃ અને ર જોવાનો, અને રૂ નહીં, હૃ નહીં. હૃદ એટલે કે હૃદય, હૃદય એટલે કે સરોવર. તો મહાહૃદય મહાસરોવર છે ભગવાન, એવું નામ આપ્યું. એ સમજાવે છે. અવગાહ્ય તદાનંદમ વિશ્રમ્ય સુખમાસતે યોગિન ઇવ ઇતિ મહાહૃદઃ ઇવ મહાહૃદઃ. મહાહૃદય ઇવ મહાહૃદય, જે મહાસરોવર જેવા મહાસરોવર છે. તો કેવા મહાસરોવર છે? તો મહાંશાસુ હૃદસ્ય મહાહૃદ. અગાધ જલો જલાશય હૃદય, જે ખૂબ જ ઊંડો જળાશય હોય સરોવર અને હૃદ કહેવામાં આવે. હૃદ જે મહાન પણ છે એટલે મોટા સરોવર છે, મહાન સરોવર છે. તો યથા ગ્રીષ્મે ચંદાંશુકર તપ્તા મહાહૃદય અવગાહ્ય તાપરહિતા સુખમાસતે. જેવી રીતે ઉનાળાની અંદર આ સૂર્યના તાપની તપેલા બધા હોય, એ લોકો આવા સરોવરની અંદર ઊંડી ડૂબકી મારીને કેવી રીતે બધા સંતાપથી મુક્ત થઈને કે વિશ્રાંતિને પામે. સુખમાસતે, અને એ રીતે જળની અંદર જ કે જળની ઉપર સુખમાસતે સુખેથી આનંદથી બેઠેલા હોય છે. ટૂંકમાં આજે મોટો જળાશય હોય, મોટું સરોવર હોય, એ કેવી રીતે બધાના સંતાપને દૂર કરનારો છે. તો ગ્રીષ્મ ઋતુમાં આવી રીતે સૂર્યના તાપથી સંતપ્ત થયેલા લોકો ડૂબકી મારીને પોતાનો બધો સંતાપ દૂર કરે, એ રીતે આનંદથી એમાં રહેલા હોય છે. તથા સંસારાર્ક સંતપ્તા પરમાનંદ સંગીનો, તે રીતે સંસારની અંદર આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક અનેક પ્રકારના સંતાપથી સંતપ્ત થયેલા લોકો જે ભગવાનનું ડૂબકી મારીને પરમાનંદ સંનિરો પરમાત્મની, ભગવાનને મહાનંદ કહેવામાં આવે. ભગવાન તો આનંદ સાગર કે આનંદ સરોવર કહેવામાં આવે. તો આનંદ રૂપી સરોવરમાં કે પરમાનંદ સરોવરમાં ડૂબકી મારીને બધા મુમુક્ષો સંસારના સંતાપથી મુક્ત થાય છે.
आनंद विश्रांति न पामे छे। अहम ब्रह्मास्मि साक्षात्कार अवगाहन कृत्वा तो भगवान ये परमानंद समुद्र के परमानंद जो सरोवर से वो डुबकी के मारी अहम ब्रह्मास्मि साक्षात्कार अवगाहन હું બ્રહ્મ છું એ પ્રકારનો જ્ઞાન કે સાક્ષાત્કાર એ ડૂબકી મારવાની છે. हम तो परमानंद છે તો ડૂબકી મારવાની તો જ્ઞાનથી હું આનંદ સ્વરૂપ છું હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી ડૂબકી મારવાની. બધા પ્રકારના સંતાપ મુક્ત થઈને એટલે કહ્યું કે તત આનંદમ વિશ્રમ્ય સુખમાસ્તે આનંદ પરમાત્મા ડૂબકી મારીને આ યોગીઓ અત્યંત વિશ્રાંત થઈને સુખ પામે છે. तो જેમાં એવું થાય છે ભગવાનને મહાહૃદ કહેવામાં આવે. સંસારતાવહિત સુખમાસતે ઇતિ સંસારના તાપથી મુક્ત થઈને આનંદમાં પ્રદર્શિત થાય છે. એટલે અહીંનું સૂત્રમાં કહેવામાં આવ્યું ને મન પ્રત્યક્ષ ચિત્તે સહિત બોધાયાત્મંત પ્રદૃશ્ય દ્રોમાણ પ્રબલસલિલોત્સંગિત યદાલોક્યાહ્લાદમ હૃદ ઇવ નિમજ્જામૃતમયે દદત્યંતસ્તત્વમ क्योंकि भगवान आज वस्तु का वर्णन करना मन प्रत्यक्ष चित्ते सहितम आत्मक आधाय पोताना मन ने अंतःकरण ने विधि सहित पोताना हृदय अंदर निरुद्ध करे छे. आत्मरूप मूल प्राण जेमणे पोताना प्राण ने नियंत्रित कर्या छे અને એ રીતે પોતાના હૃદયને પણ નિયંત્રિત કરે પોતાના અંતઃકરણને નિયંત્રિત કરીને જે લોકો હૃદયમાં સ્થાપિત કરે છે એમ કરવાનું. યદાલોક્યાહ્લાદમ હૃદય નિમજ્જામૃતમય એ આલોક્ય જેને દર્શન કરીને હૃદય નિમજ્જ જ્યારે અમૃતમય હૃદય નિમજ્જ અમૃતમય સરોવરની અંદર જાણે કે ડૂબકી લગાવી હોય તો આ પ્રકારે પોતાના અંતઃકરણને નિરુદ્ધ કરીને જે પરમાત્માના આત્મ દર્શન કરવાને કારણે આ યોગી લોકો જાણે કે આનંદના સરોવરની ડૂબકી ન લગાવી હોય ત્યાં હૃદય શબ્દ વાપરવામાં આવ્યો. હૃદય નિમજ્જ અમૃતમય દદતિ અંતઃ જે તત્વને લોકો અંતરમાં ધારણ કરે છે. યમિનઃ કિલ ભવાન પ્રહૃષ્ય દ્રુમાણઃ પ્રવસલિલો સંગીત દૃશ્ય એ કારણે જેમના શરીર પર રોમાંચ ખડા થઈ ગયા છે આંખોથી હર્ષાશ્રુ વહી રહ્યા છે એવા સમાધિ સંપન્ન હવે યોગી લોકો છે એ જે તત્વને પોતાના અંતરમાં ધારણ કરે છે એ ભગવાન આપ છે. જે એ તત્વ હોય તે આપ છે. ભગવાન મળે આગળ કહેવામાં આવ્યું અમંગલ્યમ શીલમ તવ ભવતી નામયો કે ભગવાન આપનું બધું એ વાત તો અમંગળ છે અપવિત્ર છે. तथापि स्मृतमणा वर्ग परम मंगलमसी पण भगवान जीव को आपको स्मरण करे छे आपने जाने से तो आपने परम मंगल स्वरूप जाने छे. तो केवी रीते जाने छे वर्णन पछी करो. भागवत आपने हृदय में धारण करे छे आत्मरूपे एम કરીને પરમ આનંદમાં મગ્ન થઈ જાય છે અને એ રીતે જે તત્વ ધારણ કરે છે એ આપ અર્થાત આ પરમ મંગલ સ્વરૂપ છે. એ પણ એ જ કરું अवगाह्य तदानंदम विश्रम्य सुखमास्त योगिन योगी लोग पर भगवान आपनाમાં ડૂબકી લગાવીને બધા સંતાપ મુક્ત થઈને પરમ આનંદમાં વિશ્રમ્ય આસ્તે એમાં રહેલા હોય છે. માટે આપ મહાનંદ છો મહાન સરોવર છો આનંદ સરોવર છો. પછી મહાગર્ત નામ છે. ગર્ત એટલે શું? ખાડી. મહા ભગવાન મોટી ખાડી છે પડી જાય ને ઘણી અંદર ખાડામાં ભગવાન એવો ખાડો છે. गर्तवत अस्य माया महति दुरत्यया इति महागर्तः मम माया दुरत्यया इति भगवद्वचनात् यद्वा गर्त शब्दः रसपर्यायः निरुक्तैः उक्तः तस्मात्
महारथः महागर्तः महारथत्वम् अस्य प्रसिद्धं भारतादिषु। तो गर्ता आप जाने છે ને ખૂબી જો અંદર હવે રીતે કાદવ કિચડની અંદર ઊંડા ખૂબી જવું એને ગરતા કહેવાય. તો ગર્ત બસ આ ભગવાનની માયા પગલી ગર્ત જેવી છે, ઊંડી ખાઈ જેવી છે. એકવાર ખૂબ્યા પછી એમાંથી એને પાર કરવો, એ ગર્તને પાર કરવું અત્યંત કઠિન હોય છે ને. આપણે શું છે ને પ્રેમ જો તારો દાખવી એમાં આવું જ કહે છે કે આ બધું આ માર્ગ તો બધા બહુ જ કઠણ છે અને એને પાર કરવો અશક્ય છે. એવી આ સંસાર માર્ગ તો પેલી ગર્ત જેવો છે, કાદવ કિચડની ખાઈ જેવો છે. જેમ અંદર જઈને બધા ખૂબતા જઈએ અંદર ભગવાનની માયા એવી છે એટલે માયાને ગર્ત કહેવામાં આવે. નવ માયા ગર્ત્યા, ભગવાન તો મારી માયા તો કરવી અત્યંત કઠિન છે. બીજો માણસ તો પેલા આના જેવો છે, પેલા શિયાળાની અંદર પેલા બિચારા શું કહેવાય પતંગિયાઓ કેવા અગ્નિમાં જેની ઝંપલાવતા માણસ ઝંપલાવતા સંસાર ઝંપલાવે છે. એમ કરતા કરતા પછી જે ખૂબતો જાય જેમ વધારે પ્રયત્ન કરતા વધારે ખૂબતો જાય. માયા દોત્યા, ભગવાનની માયા એ બરોબર બધાને ફસાવ્યા હોય છે. ટૂંકમાં માયાનો અર્થ એ છે કે જે નથી એનો દેખાવ ઉત્પન્ન કરે, જે નથી એને આકર્ષણ ઉત્પન્ન કરે. એટલે જેવી રીતે બધા પશુઓ બિચારા ઝાંઝોના જળથી આકર્ષાઈને દોડતા હોય તેવી રીતે મનુષ્ય દોડ કોઈ વાત નથી. માત્ર અજ્ઞાની જન્મ્યા છે, અવિવેક છે, દોડે છે. એને કારણે પુનર્વશમાં આપદ્યતે એમાં આવે છે કે હંમેશા વારંવાર મારા વશમાં આવ્યા જ કરે છે, મારી વિચારમાં ફસાયા જ કરે છે. હવે ગર્ત જેની માયા જેની છે એવો અર્થ કર્યો. महान गत माया से महागर्त है એટલે वो बहुवी अभियत अंश કરવામાં बहुवी કે મહામાયા જેની છે, મહાગર્ત જેવી મહામાયા જેની છે, ભગવાનને મહાગર્ત કહેવામાં આવે. શેના માટે? જ્ઞાનમ વિના. જો જ્ઞાન ન હોય તો મામેવે પ્રપદ્યન્તે માયામેતામ શરંતે. પરંતુ જે મારું શરણ લે છે એ જરૂર માયાને કરી જાય છે. મોટાભાગના લોકો તો માયાનું શરણ લે. શ્રેય અને પ્રેય બંને દરેક મનુષ્ય સમક્ષ ઉપસ્થિત થતા હોય છે. પ્રેય એટલે પ્રિય લાગનારો માર્ગ છે, પણ હંમેશા બધા એને જ પસંદ કરે છે. અને એ રીતે જીવ અર્થાત એવું પ્રયોગ પ્રેયને પસંદ કરવાને કારણે પોતાના પુરુષાર્થ ભ્રષ્ટ થઈ જાય છે. આ રીતે વિચારો આ માયામાં ફસાયેલા આવે છે. તો આવી રીતે ગર્તની જેમ બધાને ફસાવનારી માયા જેની છે ભગવાનને મહાગર્ત કહેવામાં આવે. એક અર્થ કર્યા. બીજો અર્થ કરે છે યદ્વા ગર્ત શબ્દ રથ પર્યાય હૈ. ગર્ત શબ્દનો અર્થ રથ થાય એટલે મહાગર્ત એટલે મહારથ. દ્રોણ ભીષ્માદિ મહારથ કોને કહેવાય? એટલે કહ્યું કે મહારથ પ્રસિદ્ધમ ભારતાદિષુ. આ બધા યોદ્ધાઓને જોતા આપણે એક ચંદ્રક આપે ને જોતા બધા, એક તારાવાળો આવે ને, બે તારાવાળો આવે, 4 તારાવાળો, 5 સ્ટાર ચંદ્રક આપે ને, કેપ્ટન કહે ને, ફલાણો કહે ને, લ્યુટનન્ટ કહે ને, આ કહે ને, બ્રિગેડિયર કહે ને, જાત જાતની બધી હોય. તેવી રીતે જૂના જમાની અંદર અર્ધરથી ને રથી ને પછી અતિરથી ને મહારથી એ પ્રકારના બધા બિરુદ હતા. એકો દશ સહસ્રાણી યોદય યસ્તુ ધન્વિના શસ્ત્રશાસ્ત્ર પ્રવીણસ્ય મહારથ સ્મૃત. મહારથ કોને કહેવાય? એક જ હોય, એકલા હાથે. ધન્વિનામ દશ સહસ્રાણી યોદય, 10,000 ધનુર્ધારી યોદ્ધાઓ સાથે એકને હાથે યુદ્ધ કરે. શસ્ત્રશાસ્ત્ર પ્રવીણસ્ય, અને શસ્ત્રમાં અને એના શાસ્ત્ર એટલે કે આ ધનુષ વિદ્યા વગેરે શાસ્ત્રમાં પ્રવીણ છે એને મહારથ કહેવામાં આવે છે. ભગવાનનો મહારથ છે. આવા બધા મહારથીઓ ઘણા હતા. ભીષ્મ, દ્રોણ, કેટલા બધા મહારથ. સર્વેશામ જો મહી, તો આવા મહારથી તો બધા એવા બધા મહારથીઓ ભગવાન વિરુદ્ધ જ છે. આમ તો એ દ્રષ્ટિએ ભગવાનને મહારથ કહેવાય. ભગવાન સ્વયં મહારથ હતા જ. જો કે એનું મહાભારતનું યુદ્ધ કર્યું નથી એટલે આપણને, પણ ભગવાન સ્વયં મહારથી તો હતા જ. એમ એ ઉપરાંત ભીષ્મ, દ્રોણ વગેરે બધા મહારથીઓ છે.
બધું કેટલું વર્ણન કરવામાં આવ્યું ને. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયોગી યુધાનો વિરાટસ્ય દ્રુપદસ્ય મહારથઃ दुष्टकेतुश्चेकितान् काशराजस्य वीर्यान् कौन्दिककुन्दिभोजस्य शैव्यस्य नरपुङ्गवः युधामन्युस्य विक्रान्तः उत्तमौजास्य वीर्यवान् द्रुपदो द्रौपदया सौभद्रो द्रौपदयाश्च सर्वेव महारथाः. આ બધા મહારથી તો આ બધા ભગવાનની વિભૂતિ જ છે, જેને કારણે મહારથી ભગવાનને મહારથી કહેવામાં આવે. તો સ્વયં ભગવાન મહારથી પણ છે. એથી પણ આગળ છે કે અતિરથ અમિતાન યોગેયસ્તુ સંપ્રોક્તો અતિરથસ્તુ. આ મહારથી એને કહેવાય એકલે હાથે 10,000 યુદ્ધો સાથે યુદ્ધ કરે, પણ અસંખ્યતા યુદ્ધ કરે એકલા હાથે એને અતિરથી કહેવામાં આવે. રથસ્તુ એકેન યો યોદ્ધા તન્યુનો અર્ધરથો મતઃ, અથવા તો એનાથી ઓછો અર્ધરથ કહેવામાં આવે છે. એકેન યો યોદ્ધા, એક સારી રથ કહેવામાં આવે, એથી અડધો અને અર્ધરથ કહેવામાં આવે. આમ અર્ધરથ, રથ, મહારથ, અતિરથ આ બધા પ્રકારના બિરુદ હતા બધા. ચાલો ટૂંકમાં આ બધા ભગવાન યુદ્ધમાં ભગવાનને મહાગર્ત એટલે મહારથ કહેવામાં આવે. પછી મહાભૂત કહે છે. કાળત્રય અનવચ્છિન્ન સ્વરૂપત્વાत् મહાભૂતઃ. કાળત્રય અનવચ્છિન્ન સ્વરૂપત્વાत्, ત્રણેય કાળમાં જેના સ્વરૂપમાં કોઈ અવચ્છેદ નથી, મર્યાદા નથી, એ ત્રણેય કાળની મર્યાદા રહે જેનું સ્વરૂપ એ ભગવાનને મહાભૂત કહેવામાં આવ્યા. ભૂત એટલે શું? ભૂતનો અર્થ જે બની ગયેલું છે, જે છે. સિદ્ધ અર્થ ભૂતનો એક અર્થ થાય કે જે વિદ્યમાન છે. તો એવી જે મહાભૂત હૈ, મહાન પ્રકૃષ્ટ એ મહાભૂત હૈ, જે છે વિદ્યમાન છે અને મહાન છે, ને બધું જે વિદ્યમાન છે જે છે એને નિત્ય છે, એ ક્યારે પણ ન હોય એવું નથી. એવું જે મહાન પણ છે અને નિત્ય હંમેશા છે. એટલે હંમેશા ક્યારે હોવું? જેને ભૂતકાળ પણ ના હોય, ભવિષ્ય પણ ના હોય. એટલે ત્રણેય કાળ પર જે નિત્ય છે મહાન છે ને મહાભૂત કહેવામાં આવ્યા. અને છેલ્લે કે મહાનિધિ. સર્વભૂતાની અસ્મિન નિધીયન્તે ઇતિ નિધિ મહાંશ્ચાસૌ નિધિશ્ચ ઇતિ મહાનિધિ. નિધિ એટલે ખજાનો. તો સર્વભૂતાની અસ્મિન નિધિયતે, બધા ભૂત અર્થાત બધા પદાર્થો જેમનામાં રહેલા છે એ ભગવાનને મહાનિધિ કહેવામાં, મોટો ખજાનો કહેવામાં આવે. એ બધાનું અધિષ્ઠાન છે અને બધા એના પર અધ્યાય રોપી છે, બધા એનામાં રહેલા છે. એ બધાને સત્તા સુધી પ્રદાન કરનાર છે, એ છે બધા એનામાં રહેલા છે. પ્રલય સમય બધાને પોતાનામાં સમાવી લે છે. એ રીતે પણ ભગવાન આ બધા ભૂતનો નિધિ છે, ટૂંકમાં રાખવાનું સ્થાન છે. એટલે ભગવાને કહ્યું ને, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રયશ્ચાત્મે નિધાનમ બીજમ. નિધાન કહો કે નિધિ કહો, બરાબર છે. તો ભગવાન સરળ નિધાન છે કે નિધિ છે, બધા રાખવાનું સ્થાન છે. પછી આગળ 100મા શ્લોકમાં કહે છે, कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशो मृतवपुः सर्वज्ञः सर्वतोमुखः. કુમુદઃ, કુમુદતા આપણે જાણીએ છીએ, પણ અહીંયા જુદી રીતે સમજાવે. કુમુદ શબ્દને કહે છે કુમ ધરણીમ ભારાવતરણમ કુર્વન્ન મોદયતિ ઇતિ
कुमुदः मुदिः अत्र अंतर्भावित निजर्षः कु એટલે પૃથ્વી એટલે કુમ મોદયતિ ઇતિ કુમુદઃ કુ અર્થાત પૃથ્વીને મોદયતિ મોદિત કરે છે ખુશ કરે છે પ્રસન્ન કરે છે અને ભગવાનને કુમુદ કહેવામાં આવે કેવું ભગવાન પૃથ્વીને પ્રસન્ન કરે છે ભારાવતરણ તરણમ કુર્વન પૃથ્વી જે પાપના ભારને કારણે બિચારી દુઃખી થઈ ગઈ છે એ પાપના ભાર દૂર કરીને ભગવાન પૃથ્વીને પ્રસન્ન કરે છે ખુશ કરે માટે ભગવાનને કુમુદ કહેવામાં આવે મોદય કહેવાય એટલે કહેવામાં આવે આની અંદર નિજ અંતર્ભાવે નિજ અર્થ આની અંદર પ્રેરક અર્થ સમાયેલો છે કુમ મોદય કુમુદ પછી કુંદર શબ્દ સમજાવે છે તો ભગવાન આવે એટલે પૃથ્વી ખૂબ ખુશ આમ તો પૃથ્વી ભગવાનની પત્ની જ છે શ્રીદેવી અને ભૂદેવી બે ભગવાનના પત્ની છે હંમેશા શ્રીદેવી પાસે જવાય ભગવાન વિકુટમાં હોય ને એટલે શ્રીદેવીને બધી સેવાનો લાભ મળે એટલે ભૂદેવી વિચારે એટલે પછી આવું કંઈક થાય પછી ભાર જયારે ભરી જાય ભગવાનને પ્રાર્થના કરવામાં આવે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પછી ભૂદેવીને તક મળે ત્યારે ભગવાન પછી ખાસ વિશેષ કરીને ખુલ્લા પગે ચાલતા હોય એટલે રામ અવતારમાં ભગવાન જાય વનમાં જાય ત્યારે પણ ખુલ્લા પગે પૃથ્વી પર ચાલે કૃષ્ણ અવતારની અંદર પણ એ શું એમને જૂતા મારતા કે ભગવાન ગોવાળિયા છે ને એટલે એ પણ ગાયો ચરાવે એટલે હંમેશા એટલે પૃથ્વી કઈ ગમે હવે તો કઈ પગારખાનું પહેર્યું તો પણ એટલો સંપર્ક ના થાય એટલે પગારખા પણ ના થાય એટલે પૃથ્વી ભગવાનના ચરણનો સીધો જ લાભ મળે ચરણની સેવાનો લાભ મળે એટલે પૃથ્વી જેવા કાંટા કાંકરા દૂર કરતા ભગવાનના નામમાંથી આ રીતે આજે પણ પૃથ્વીને પ્રસન્ન કરનાર તો પૃથ્વી પર અવતારીને પ્રસન્ન કરે અને પૃથ્વીના ભાર દૂર કરીને પણ પૃથ્વીને પ્રસન્ન કરે પછી આગળ કહે છે કુંદર શબ્દ છે એ સમજાવે છે कुंद पुष्पतुल्यानि शुद्धानि फलानि राते ददाते लाते आदत्ते इति वा कुंदरः हृदयोः वृत्त्येकत्वस्मरणात् कुंदनां धारयामास हिरण्याक्षजिघांसया वाराहं रूपमास्थाय इति वा कुंदरः कुंदर आमा कुंद એટલે મોગરો या कुंदेन्दु तुषारहार धवला कुंद इंदु तुषार कुंद એટલે મોગરો इंदु એટલે ચંદ્ર तुषार તો तुषार એટલે तुषार बिंदु આ પ્રકારે બધા જે શ્વેત છે ને એની ઉપમા આપવામાં આવી યા કુંદાંદ तुषारहार धवला એ ધવલ છે સરસ્વતી દેવી कुंद पुष्प तुल्यानि शुद्धानि फलानि तो कुंद पुष्प એટલે મોગરાનું પુષ્પ કેટલું શ્વેત હોય શુભ્ર હોય તો એ પ્રકારના શુદ્ધ કે શુદ્ધાની ફળાની શુભ્ર કે શુદ્ધ ફળ આપનાર છે કુંદ અને રાતે દદાતે આમ કુંદ અને રા ધાતુમાંથી આ એટલે રા માંથી રા થયો કુંદન એટલે કુંદમ રાતે કુંદ એટલે પુષ્પને આપે છે પુષ્પ અર્થાત શુદ્ધ પુષ્પની તો મોગરાના જેવા શુભ્ર કે શુદ્ધ કર્મફળ પ્રદાન કરનાર છે મારે ભગવાનને કુંદર કહેવામાં આવે તો જો અહીં આવી ગયા હા કુંદર હવે એની ઋતુ આવી તો કોને પુણ્ય કર્તવ્ય પુણ્ય કરનારા પોતાના ભક્તોને
कुंद अर्थात मोगरा जवा सुगंधित शुभ्र शुद्ध पुण्य फल प्रदान करे छे मारे भगवाने कुंदर कहेवामां आवे। अथवा कुंदानी लाभी रलयो अभेद है कुंदर के कुंदल एम कही शकाय। तो कुंदर शब्द मानीए तो भाई कुंदम के कुंदानी लाभी तो लाभी એટલે આદતે ગ્રહણ કરે છે। એ પ્રકારના કુંદ સમાન મોગરા સમાન જે ફળ છે એ પણ કર્મફળ એ આપનાર પણ છે અને લેનાર પણ છે। તો પોતાના મુમુક્ષ ભક્તો હોય જેમણે પુણ્ય કર્મ કર્યા છે એમને એમના પુણ્ય કર્મના પરિણામે આવા શુદ્ધ કે શુભ્ર ફળ આપે છે કર્મફળ આપે છે। અથવા એના ભક્તો હોય કર્મયોગી હોય तो भगवान भक्त के वजह कर्मफल की आसक्ति छोड़ी दे कर्म भगवान अर्पण करे। एटला माटे पोताना भक्तोए के मुमुक्षुए परमेश्वर ने अर्पण करवानी करेला कर्म अने आसक्ति करेला कर्म ने એટલે કર્મફળ ને જે સ્વીકારે છે એને પણ કુંદલ એને કુંદલ કહેવામાં આવે લાતી આદત છે। એ કર્મફળ આપનાર છે ને એને કર્મફળ આપનાર છે। भगवान कर्मफल दाता है ने એટલે ભક્તોને સુંદર સુંદર કર્મ પણ આપે। ભગવાન બધાનો આરાધ્ય દેવતા છે એટલે મુમુક્ષુઓ કે સાધકો ભગવાનની આરાધના કરે ભગવાનને અર્પણ કરે ને શું અર્પણ કરે કર્મફળ અર્પણ કરે। कर्मण्यवाधिकारस्ते मां फलेषु कदाचन देवी कर्मफल મને અર્પણ કરે। ब्रह्मण्याधाय कर्माणि संयम त्यक्त्वा करोति है ईश्वर में कर्म संयम त्याग करीने जे ईश्वर ने कर्म अर्पित करे छे એટલે ભક્તોના કર્મફળને લેનારા છે એ રીતે કુંદલ કહેવાય। ભક્તોને કર્મ આપનાર માટે કુંદર કહેવાય। અથવા ત્રીજો અર્થ કર્યો कुंधराम धारयामास कोहो भूहो धारणात् कुंदर है कोई पृथ्वी र એટલે વિદારણ કરનાર कुंधराम धारयामास भगवाने पृथ्वी ने विदीर्ण કરી નાખી। हिरण्याक्ष जिगांश भगवान हिरण्याक्ष છે એ પૃથ્વીને ઉઠાવીને સીધો રસાતળમાં લઈ ગયો ત્યારે ભગવાન વરા રૂપ ધારણ કરીને ત્યાં ગયા અને હિરણ્યાક્ષ સાથે મહાન યુદ્ધ કર્યું। એ વખતે હિરણ્યાક્ષનો વધ કરવાની ઈચ્છાવાળા ભગવાને પૃથ્વી પણ એમના પેલા પાસે હતી ને એટલે પૃથ્વી પણ એ રીતે વિલીન થઈ ભગવાન એટલે પૃથ્વીને વિલીન કરી દીધી। એટલા માટે ભગવાનને કુંદર એ રીતે કહેવામાં આવે છે કોહો ભૂવો દારણાત કુંદર હતી। પછી આગળ કુંદ એ શબ્દ સમજાયા છે। कुंदोपम सुंदरांगत्वाद स्वच्छतया स्फटिक निर्मलः कुंदः कुं पृथ्वीं कश्यपाय आदाद इति वा कुंदः सर्वपाप विशुद्ध्यर्थम् वाजिमेघेन चेष्टवान् तस्मिन् यज्ञे महादाने दक्षिणां भृगुनन्दनः मारीचाय ददौ प्रीतः कश्यपाय वसुन्धराम् इति हरिवंशे कुं पृथ्वीं द्यति खण्डयति इति वा कुन्दः कुशब्देन पृथ्वीश्वराः लक्ष्यन्ते निक्षत्रियां यश्च चकार मेदिनीम् अनेकशो बाहुवनं तथा चिनत
यः कार्तवीर्यस्य स भार्गवोत्तमः ममास्तु मांगल्य विवृद्धये हरिः इति विष्णुधर्मे कुंद कुंदोगम सुंदरंगत्वात् वही कुंद એટલે કે મોગરો આવા મોગરા સમાન જેના સુંદર અંગ છે એવા સુંદર અંગવાળા હોવાને કારણે સ્વચ્છતા સ્ફટિક નિર્મલ સ્વચ્છ છે સ્ફટિક સમાન નિર્મળ અને કુંદ સમાન અત્યંત સુંદર અંગવાળા હોવાને કારણે ભગવાનને કુંદ કહેવામાં આવે એટલે ગુણયોગાત કુંદ એવું થઈ ગયું अथवा बीजो अर्थ करे कुम पृथ्वी कश्यपाय आदादिवा कुंद है ये कुम दाती ददाती यदि कुंद है एवं अर्थ करेगा ये कु अर्थात पृथ्वी ने अपना से दान करना है એટલે ભગવાન की पृथ्वी ने दान કર્યું હતું પરશુરામ અવતારમાં ભગવાને કશ્યપને સમગ્ર પૃથ્વીનું દાન કર્યું એ આ શ્લોકમાં કહ્યું સર્વભાવ વિશુદ્ધ્યર્થમ स्वयं 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી લોહી નદીઓ વહેવડાવી એમ કરીને આખી પૃથ્વીને એમણે પવિત્ર કરી એમ કહેવાય પણ એ રીતે ખૂબ મહાન પાપ તો થયું જ નથી સર્વ પાપ વિશુદ્ધ એકદમ પોતે કરેલા બધા પાપમાંથી શુદ્ધ થવા માટે વાજમેધે ચેષ્ટવા તો પરશુરામ ભગવાને અશ્વમેધ યજ્ઞ અનુષ્ઠાન કર્યું તસ્મિન યજ્ઞે મહાદાને यज्ञ केवो छे जो महान के सर्वનું દાન કરવું જોઈએ એવો મોટો યજ્ઞ છે દક્ષિણામ ભૃગુનંદન મારીચાય દદૌ પ્રીત કશ્યપાય તો મરીચીના પુત્ર પરિણી જે પદ છે પ્રજાપતિના પુત્ર કશ્યપ પ્રજાપતિ એ કશ્યપ પ્રજાપતિને પરશુરામ ભગવાને સમગ્ર પૃથ્વીનું દાન કર્યું પ્રીત વસુંધરા તો પ્રસન્નતાપૂર્વક એમણે કશ્યપજીને સમગ્ર પૃથ્વીનું દાન કરવા માટે એમને કુંદ કુમ દદાતી કુંદ કુમ અર્થાત પૃથ્વીનું દાન કરવા કારણે ભગવાનને કુંદ કહેવામાં આવે અથવા કુમ પૃથ્વી જતી ખંડયતી તો કુ અર્થાત પૃથ્વીનો ખંડન કરે ખંડન કરનારે ભગવાન છે તો એમાં કુ શબ્દનો અર્થ કર્યો કુ શબ્દ એને પૃથ્વીશ્વરાહ લક્ષ્યંતે કોઈ પૃથ્વીનો પૃથ્વીપતિ પૃથ્વીના રાજાઓ ક્ષત્રિય રાજાઓનું ખંડન કરનારો કારણ ભગવાનને કુંદ કહેવામાં આવ્યા એ તો નિક્ષત્રિયામ યશ્ચ ચકાર મેદિને જે ભગવાને સમગ્ર પૃથ્વીને નિક્ષત્રિય કરી અનેકસો બાહુવનમ યથાક્ષિણત યહ કાર્તવીર્યસ્ય અને કાર્તવીર્ય અર્જુન હતો એને 1000 બાહુ હતા બધા બાહુ છેદી નાખ્યા આ પ્રકારે એને 1000 બાહુને છેદી નાખનાર હોવાને કારણે સ ભાર્ગવોત્તમ મસ્ત માંગલ્ય વિવૃદ્ધય હરિ એ ભૃગુના સંતાનમાં કે ભૃગુ વંશમાં ઉત્તમ જે ભાર્ગવ છે ભાર્ગવ ઉત્તમ છે એવો ભગવાન જે હરિ અર્થાત જે પરશુરામ છે એ મારા માંગલ્યની વૃદ્ધિ કરનારા બનાવે ટૂંકમાં કુમ દદાતી કુંદર અથવા कुम जति इति कुंद तो पृथ्वी એટલે કે પૃથ્વીપતિનું જે ખંડન કરનાર છે બધી 21 વાર પૃથ્વી નિક્ષત્રિય કરી ત્યારે ક્ષત્રિયો જે પૃથ્વીના રાજા હતા એનું ખંડન કરનાર હોવાના કારણે પરશુરામ રૂપના ભગવાનને કુંદ કહેવામાં આવે આ બધામાં એક અનુસ્વાર ઉમેરાઈ ગયો છે આમ તો કુ જોઈએ કુદ જોઈએ પણ एक अनुसार कुंद बनी गयो પછી पर्जन्य એ નામ સમજાવે છે पर्जन्यवत् आध्यात्मिकादि तापत्रयं शमयति सर्वान् कामान् अभिवर्षति इति वा पर्जन्यः पर्जन्य वाला मेघ तो पर्जन्यवत पर्जन्य है जाने के मेघ और भगवान में मेघ है जाने के मेघ खरेखर मेघ ना भाई तो मेघ नो गुण भगवान धरावे છે
તો મેઘ આટલું કરે, વાદળ શું કરે? વાદળ સૂર્યના તડકાથી આપણું રક્ષણ કરે, વાદળ છાંયડો આપે ને સૂર્યના સંતાપથી રક્ષણ કરે. તો ભગવાન કૃષ્ણ જયારે જાય વનની અંદર વાદળ ચરાવે ત્યારે ઉપર વાદળ પર ભગવાન સાથે જાય અને ભગવાનને છત્રી, ભગવાનને છાંયડો કરે. તો એ રીતે વાદળ આપણને સૂર્યના તાપથી બચાવે. તો જે રીતે જે ભગવાન આપણે આધ્યાત્મિક, આધ્યોતિક, આધ્યાત્મિક આ સંતાન બચાવનારા છે એ ભગવાનનું પર્જન્ય કહી શકાય. બીજું વાદળ શું કરે? અભિવર્ષતી, વાદળ જે છે એ વર્ષા કરે. વાદળની વર્ષા જે છે બધાને અત્યંત પ્રસન્ન કરનારી. એટલે ઉપનિષદમાં કહ્યું છે કે લોકો જયારે વર્ષા જોઈ લે કે ઓહો અમારું અન્ન આવી રહ્યું છે, ત્યારે કે સુવર્ણ વરસી રહ્યું છે. એટલે આ વૃષ્ટિ એ ખરેખર તો લોકો પર મહાન ઉપકાર છે, મહાન અનુગ્રહ છે. તો તે રીતે ભગવાન પણ બધા ભક્તો પર અનુગ્રહ કરનારા છે. સર્વાન કામાન અનિવર્ષતિ, તો જે રીતે વાદળ જે છે એ પણ લોકોની કામના પૂરી કરે છે ધાન્ય વગેરે આપીને, તે ભગવાન પણ પોતાના ભક્તની કામનાની વર્ષા કરનારાના કારણે ભગવાનને પર્જન્ય કહેવાય. આમ પર્જન્ય એટલે મેઘ એટલે કે વાદળ. આ વાદળના બે ગુણ ભગવાનના છે. ગૌણ નામ છે. યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મા. તો ભગવાનના કેટલાક નામ ગૌણ એટલે ગુણને કારણે છે. આ પર્જન્ય એટલે વાદળ. તો વાદળ નહીં, વાદળ જેવા વાદળ, જેમ કે વાદળ. તો વાદળમાં બે ગુણ છે. એક તો સંતાપથી રક્ષણ કરવું અને બીજું ઈચ્છિત વૃષ્ટિ કરવી. ભગવાન પણ બધા સંતાપથી રક્ષણ કરનારા છે અને ભક્તોની સર્વકામનાઓ પૂર્ણ કરનારા છે. માટે એમને પર્જન્ય કહેવામાં આવે. પછી પાવન શબ્દ સમજાવે છે. શ્રુતિ માત્રેણ પુનાતિ ઇતિ પાવન. તો પુ ધાતુમાંથી પુ એટલે પવિત્ર કરવું. ભગવાન સ્મરણ માત્રથી પોતાના ભક્તોને પવિત્ર કરનારા છે. ભગવાનને પાવન, પાવન પવિત્ર કરનારા. સ્મરણ માત્રથી ભક્તોને પવિત્ર કરવા ભગવાનને પાવન કહેવામાં આવ્યા. સ્મૃતિ માત્ર પુંસામ બ્રહ્મતન્મંગલમ વિદુઃ. તો જે સ્મરણ માત્રથી મંગળ પસંદ ફેલાવનારા છે એ ભગવાનના રીતે પાવન કહેવામાં આવ્યા. પછી અનિલ એ નામ અનિલ એટલે તો આપણે જાણીએ પવન. પણ અનિલ શબ્દનો જુદા જુદા સરસ અર્થ કરે છે અહીંયા. નિલય એટલે કે રહેઠાણ. અનિલ એટલે જેને કોઈ રહેઠાણ નથી એ પવન અનિલ કહેવામાં આવે છે. ક્યાંય રહેઠાણ રહે છે, ફરિયાદ કરતો હોય છે હંમેશા, એટલે અનિલ કહેવામાં આવે. ભગવાનનું એક નામ અનિલ છે પણ એનો કંઈ જુદું સમજાય. અને ઇલા એમ લઈને અનિલ કર્યો. અને નીલ એમ કરીએ તો અનિલ એટલે જેનું નીલ કે રહેઠાણ નથી. પણ અન અને ઈલા એવું કરીએ એ અર્થ કરે છે. ઈલતી પ્રેરણમ કરોતી ઇતિ ઇલહ તદ્રહિતત્વાत् અનિલઃ. એક ઇલ ધાતુ છે પ્રેરણા કરવાના અર્થમાં. ઈલતી પ્રેરયતી, જે પ્રેરણા કરે છે ને ઈલ કહેવાય. પણ જે પ્રેરણા નથી કરતો એને અનિલ કહેવાય. આમ ભગવાન બધી પ્રેરણા કરનાર છે, બધી પ્રેરણા કરનાર નથી પણ કરવાની. ન કર્તૃત્વ ન કરવાણી લોકસ્ય સૃજતિ પ્રભુ. ભગવાનની ગીતામાં કહ્યું કે આ પરમાત્મા તો કર્તૃત્વનું સર્જન નથી, કોઈને કાર્ય નથી કરતા. ન કર્માણી સ્વયંમાં સર્જન કરતો નથી કે કોઈને કરવાની પ્રેરણા પણ આપતો નથી. જીવ કુર્વન ન કારયન, સ્વયં કંઈ કરતો નથી તો પ્રેરણા સુદ્ધા કરતો નથી. આપણને એમ લાગે ભગવાન પોતે કશું કરતા નથી, રથમાં બેઠા બેઠા તો અર્જુનને પ્રેરણા કરે છે એમ લાગે આપણને. એવું પણ નથી. વાસ્તવિક તો કરતો પણ નથી, કરવાની પ્રેરણા પણ નથી આપતો. કારણ કે સર્વ રીતે નિર્વિકાર છે. ભગવાન પ્રેરણા આપવાનું જરાક નાનકડું પણ વિકારમાં કરે. એવું જરાક પણ વિકાર હોય તો કરતા કરતા છેવટ થાકી જાય. જરાક પણ કંઈ પણ કરો, નાનકડું પણ શ્રમ હોય, નાનું કર્મ કરવામાં આવે તો વસ્તુ ધીમે 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 ક્ષીણ થતી જાય. કારણ કે કંઈક તો અંદર શ્રમ નહીં થાય.
ભગવાન નિત્ય છે, મારે નિર્વિકાર છે, માટે પ્રેરણા કરો વિકારો ભગવાનમાં નથી. એટલે ટૂંક ભગવાન સન્નિધિ સ્વરૂપ છે. મને અધ્યક્ષેણ પ્રકૃતિ સૂર્યતે સચરાચરમ, બસ મારી અધ્યક્ષતામાં સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ સર્વકર્મ કરે. ટૂંકમાં પ્રેરણા પણ નથી, સન્નિધિ માત્ર છે. એ રીતે સન્નિધિ સ્વરૂપ પરમાત્મા એ ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, એની સન્નિધિમાં ઉપાધિ સર્વ કાર્ય કરે. ભગવાનને અનિલ કહેવામાં આવે. પછી બીજો અર્થ કરે છે, ઈલતે સ્વપેતે ઇતિ અજ્ઞઃ ઇલઃ તદ્વિપરીતઃ નિત્ય પ્રબુદ્ધ સ્વરૂપત્વાત્ ઇતિ વા. મતલબ ઈલ સ્વપ્ને, ઈલ એટલે કે ઊંઘી જવું. તો ઈલથી સ્વપેટી ઇલઃ, જે ઊંઘી ગયો છે, જે ઊંઘેલો છે, જે નિદ્રામાં છે, એને પણ ઈલ કહેવાય. અનાદિ માયા સુપ્ત, તો આ જીવાત્મા છે અનાદિ માયાની નિદ્રાની અંદર ઊંઘેલો જ છે. ઈલથી સ્વપેટી અગ્નિ, અજ્ઞાની મનુષ્ય છે એ ઊંઘે છે એમ કહેવાય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી. તો જ્ઞાની પુરુષ જેમાં જાગ્રત છે એમાં જ્ઞાની મનુષ્ય નિદ્રામાં છે. એ જ રીતે યત સુપ્તો ન કિંચન કામમ કામ, એટલે એમ કહેવામાં આવ્યું કે અજ્ઞાની પુરુષ ભલે જાગતો હોય સદામાં ખરેખર તો એ અજ્ઞાની નિદ્રામાં છે. એટલે ઈલથી સ્વપેટી અજ્ઞા, ટૂંકમાં દરેક અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનની નિદ્રામાં સૂતવાને કારણે એને ઈલ કહેવામાં આવે. અમારા ઐતરેય ઉપનિષદમાં આવશે, ઘણા વખત પછી આવશે. અહીં તો ખાલી એક એક વાક્યના અનેક અનેક શ્લોકો છે બધા. એટલે તસ્ય ત્રય આવસદાઃ ત્રય સ્વપ્ના, આ જીવાત્માની ત્રણ અવસ્થાઓ છે, ત્રણ સ્વપ્ન છે. એક જ સ્વપ્નમાં ત્રણ સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, બધાને સ્વપ્ન જ કે નિદ્રા જ કહેવામાં આવે. તો આ રીતે અજ્ઞાની મનુષ્ય નિદ્રામાં છે, ભગવાન એનાથી વિપરીત છે. તદ વિપરીત નિત્ય પ્રબુદ્ધ સ્વરૂપત્વાદ, ભગવાન નિત્યમ્ય પ્રબુદ્ધમ સ્વરૂપમ, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞાન ઘન, જેથી જ્ઞાન સ્વરૂપના કારણે નિત્ય પ્રબુદ્ધ, હંમેશા જાગ્રત છે, ક્યારેય સૂતો નથી. જ્ઞાન સ્વયં પ્રકાશ છે, તેથી ભાવ ભાવ સરળ પ્રકાશિત કરનાર ભગવાન નિત્ય જાગ્રત છે, નિત્ય પ્રબુદ્ધ છે. અને જે અનિલ, અનિલ એટલે અજ્ઞાનની નિદ્રામાં સૂચેલો, અનિલ એટલે એનાથી વિપરીત હંમેશા જ્ઞાન રૂપે સ્વરૂપ રહેવાના કારણે નિત્ય જાગ્રત છે, નિત્ય પ્રબુદ્ધ છે. એનું સ્વરૂપ ભગવાનને અનિલ કહેવામાં આવે. પછી એક આગળ અર્થ કરે છે, અથવા નિલતે ગહનાર્થાદ કપ્રત્યયાંતાદ રૂપમ અગહન અનિલ ભક્તેભ્યઃ સુલભઃ ઇતિ. અથવા નીલ ગહને, નીલતે ગહનાર્થત્વાદ, આ નીલ ધાતુ છે એનો પછી નીલ ધાતુ કરો, અનિલમાં નીલ ધાતુ કરો, એટલે ગહન અત્યંત ઊંડું, ગહન એટલે અત્યંત અત્યંત ઊંડું, જેનો તાગ ન કાઢી શકાય એવો અર્થ થાય નીલનો. તો નીલતે ગહનાર્થત્વાદ કપ પ્રત્યયાંત તદ્રૂપમ અનિલ, ક પ્રત્યય અપ્રત્યય લાગ્યો ના રીતે અનિલ શબ્દ બન્યો. એટલે ટૂંકમાં જે ગહન નથી, ગહન એટલે જેને પામવું અત્યંત કઠિન છે, દુર્જ્ઞેય અર્થાત જેને જાણવું અત્યંત કઠિન હોય એને આપણે ગહન કહીએ. જંગલને પણ વનને પણ ગહન કહેવામાં આવે. તો જેને જેને પાર કરવું અત્યંત કઠિન હોય, અથવા જેનો તાગ કાઢવો અત્યંત કઠિન હોય, જેને જાણવું અત્યંત કઠિન હોય આપણે ગહન કહીએ. ભગવાન તો અનિલ છે, અગહન છે. એક બાજુ કહેશે કે બહુ એને દુર્ધર્ષ ધારણ કરવો અત્યંત કઠિન છે, બીજી બાજુ કહે છે કે એને જરાય પણ કઠિન જ નથી. કેમ? ભક્તેભ્યઃ સુલભ ઇતિ. ગહનમ વન દુઃખયો, આ ગહન શબ્દ વન માટે દુઃખ માટે વપરાવામાં આવે છે. તો જ્યારે એ ક્યારેય દુઃખી પણ નથી
કે ક્યારે પણ ગહન કે દુર્જ્ઞેય પણ નથી. સ્વયં આનંદ સ્વરૂપ છે અને ભક્તોને સુલભ છે, મારે પણ અંજલિ કહેવામાં આવે. આ તો શું છે, આપણને માત્ર ભગવાનના વિશે ચિંતન કરવા વાળા જુદી જુદી રીતો જ આપવામાં આવે છે. અન્ય શબ્દ લઈને આપણે ભગવાન વિશે ચિંતન કરી શકીએ બેઠા બેઠા. આખું સહસ્રનામનો પાઠ કરીએ તો એકાદ શબ્દ લઈને પણ આપણે ભગવાનના વિશે ચિંતન કરી શકીએ. આપણે સગુણ ગમતું હોય, નિર્ગુણ સ્વરૂપ ગમતું હોય, જે ગમતું હોય તેનું અવતાર બધા પ્રકારના નામ છે. એવા કોઈ નામ જે આપણે પ્રેરણા આપતું હોય એના પ્રયોગથી આપણે ટૂંકમાં આપણા મનને ભગવાનમાં યોજી શકીએ. અમૃતાશ, અમૃતનું અસન કરનાર, અમૃતને ભોગવનાર એ કહે છે. સ્વાત્મામૃતમ અશ્નાદે ઇતિ અમૃતાશ મથિતમ અમૃતમ સુરાન પાયયિત્વા સ્વયં ચ અશ્નાદે ઇતિ વા અમૃતાશ અમૃતાઃ અનશ્વર ફલત્વાદ આશાઃ વાંછાઃ અસ્ય ઇતિ વા અમૃતાશ. અશ એટલે ખાવું. સ્વાદ અમૃતમ અશ્નાદે અમૃતાશ. તો ભગવાન હંમેશા પોતાના આત્મારૂપી અમૃતનો ઉપભોગ કરનારા છે. અમૃત સ્વરૂપાનંદ. ટૂંકમાં અહીંયા અમૃત એટલે સ્વરૂપ આનંદ. સ્વાત્મ અમૃતમ, સ્વાત્માનંદ રૂપ અમૃતનો હંમેશા ઉપભોગ કરવા માટે કરનારા હોવાના કારણે, આસ્વાદ લેવાના કારણે ભગવાનને અમૃતાશ, હવે અમૃતનો ઉપભોગ કરનાર, અમૃતને ખાનાર અને ઉપભોગ કરનાર. કેવા અમૃતનો? સ્વરૂપ આનંદ રૂપે અમૃતનો ઉપભોગ કરનાર. જે ઉપભોગ કરવામાં કોઈ પ્રકારની પ્રયત્ન નથી, જે આનંદમાં નિષ્ઠ હોવાના કારણે જેને આનંદને ભોગવવાનો કોઈ પ્રયત્ન નથી. સાકરને મીઠાશમાં માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. તે રીતે ભગવાન આનંદ સ્વરૂપ હોવાના કારણે હંમેશા પોતાના સ્વરૂપભૂત આનંદનો ઉપભોગ કરી રહ્યા હોય માટે એમને અમૃતાશય કહેવામાં આવ્યા. બીજો અર્થ કર્યો કે અમૃતમ અમૃતમ સુરાન પાય. તો આ તો અમૃત એકનો અર્થ એ કર્યો સ્વરૂપભૂત આનંદ. અમૃતનો અર્થ આપણે અમૃત કરીએ દેવતાઓનો, એ પણ ભગવાન એ પણ પી ગયા હતા, એ પણ ભગવાન અનુભવ કરે છે કે એનો પણ ઉપભોગ કરે છે. કઈ રીતે? મહિતમ અવગમ સુરાન પાય. ભગવાને જયારે આ ક્ષીરસાગરનું મંથન થયું, અમૃતનો કુંભ એમાંથી નીકળ્યો, ત્યારે બધા દેવતાઓને એક બધી હરોળો બેસાને બધા દેવતાને પહેલા અમૃત પીવાડી દીધો. અસુરો તો બાકારા છે. તો પોતે પણ અંદર પછી પોતે અંદર ભગવાન બેસી ગયા પાછા. તો દ્વાદશાદિત્યા અંતર્ગતો ભૂતવા, બધા દેવતાઓ છે ને અનેક, એમાં આદિત્ય 12 છે. એમાંના ભગવાન વિષ્ણુ પણ એક આદિત્ય છે કે વામન રૂપે. એટલે ભગવાન આદિત્યની અંદર રહી ગયા. 12 આદિત્યમાં એક બનીને ભગવાન પણ અમૃત પીધું. પીવડાના પણ મોહિન રૂપમાં પીવડાના પણ, અને જોડે જોડે 12 આદિત્યમાં એક આદિત્ય બને પીનારા પણ. એટલે અમૃતમ અશ્નાદિત અમૃતાશા. ટૂંકમાં સમુદ્ર મંથનમાંથી જે પ્રાપ્ત થાય અમૃતનો ઉપભોગ કરનારા ભગવાનને અમૃતાશ કહેવામાં આવે. અથવા અમૃત એટલે જે મળતી નથી એવી આશ એટલે આશાઓ, જેની આશાઓ ક્યારે મળતી નથી. એટલે કહ્યું અમૃતા અનશ્વર ફલત્વાદ આશા વાંછા સે જીવા. તો ભગવાનની આશાઓ ક્યારે પણ નશ્વર નથી આવતી. સત્યમ ન્યાસો કામના. ભગવાન કામના એટલે કામના પણ અમર હોય છે, નિત્ય હોય છે. એ ક્યારે નશ્વર નથી આવતી, ક્યારે નષ્ટ ના પામે. એટલે અમૃતા અનશ્વર ફલત્વાદ આશા. જેનું ફળ અનશ્વર છે એટલે શાશ્વત છે, તો શાશ્વત ફળ પ્રદાન કરનારી આશા હોવાને કારણે ભગવાનને અમૃતાશ કહેવામાં આવે. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આ ઈચ્છાને તમે અમર કેવી રીતે કહી શકો?
ઈચ્છા કથા અવિનાશિત્વ ઈચ્છા તો વિનાશી ને, ઈચ્છા જન્મ જતી રહે, ઈચ્છાના અવિનાશી કેમ કહી શકાય? તો કે નહીં નહીં, ઈચ્છાનું ફળ ભગવાન સંકલ્પ કરે એટલે અમોઘ હોય. એ દ્રષ્ટિએ ભલે ઈચ્છા છે કે ઈચ્છાનું ફળ જે છે એ અવિનાશી છે. અયમ મુક્તો ભવતું, ભગવાન અમને એક પ્રકારનો સંકલ્પ જન્મ્યો કે આ મુક્ત બને. તો પછી મુમુક્ષુઓ માટે ભગવાનમાં આ પ્રકારનો સંકલ્પ જન્મે. તેષામ એવા અનુકંપાસન, તો મુમુક્ષુઓ માટે ભગવાન મનમાં અનુકંપા જન્મે અને ભગવાનના હૃદયમાં સંકલ્પ જન્મે અયમ મુક્તો ભવતું, આ મુક્ત બનો. આ પ્રકારે મુમુક્ષુઓના વિષયની આશા ભગવાન કરે એ ક્યારે પણ નષ્ટ ના થાય. ટૂંકમાં એ મુમુક્ષુને મુક્તિ પ્રાપ્ત થાય, એ મુક્તિ અવિનશ્વર છે. મોક્ષ કેવો છે? શાશ્વત છે. અને એથી પોતાના ભક્તો માટે મોક્ષ રૂપી શાશ્વત ઈચ્છા કરનાર ભગવાન જે છે એને અમૃત આશા કહેવામાં આવે. અમૃત આશા અથવા એમને મુમુક્ષુઓમાં ઈચ્છા કરે મોક્ષની, તો બંને રીતે સંતો પોતાના ભક્તો જે છે એમને અવિનશ્વર મોક્ષ રૂપી ઈચ્છા ફળીભૂત કરનારા થવાને કારણે અમૃતાશા, અથવા મુમુક્ષુની ઈચ્છા કરે છે એ ભગવાન ઈશ્વર જે છે એ પણ અમર છે, માટે પણ ભગવાનને અમૃતાશ કહેવામાં આવે. આ બંને રીતે અમૃતાશા એવું કરવામાં આવે. તો બેવ રીતે આશા નશ્વર નથી, શાશ્વત છે. ભગવાનને મુમુક્ષા વિષયની આશા, પોતાનો ભક્ત મુક્ત બને એ પ્રકારની ભગવાનની આશા પણ શાશ્વત છે. કે મુમુક્ષુ ઈચ્છા કરે કે મને ભગવાન પ્રાપ્ત થાઓ, એ ભગવાન પોતે શાશ્વત છે. એટલે મુમુક્ષુમાં શાશ્વત વિષયની આશા કરે છે. માટે જે મુમુક્ષના શાશ્વત વિષયની આશા છે, આશાના વિષય છે એ ભગવાનમાં અમૃતાશ કહેવામાં આવે. અમૃતાશ અમૃત વપુ કહે છે. મૃતમ મરણમ તદ્રહિતમ વપુઃ અસ્ય ઇતિ અમૃત વપુઃ. મૃતમ મરણમ, મૃત એટલે મરણવાનું, અમૃત વપુઃ તો ભગવાન મરણને કહે છે અને ભગવાનનું વપુ એટલે શરીર જે છે સ્વરૂપ છે એ અમર છે, માટે અમૃત વપુઃ. મૃતમ મરણમ વિનાશ તદ્વર્ગ અમૃતમ વપુઃ ચિત્ત સ્વરૂપ. ભગવાન સત્ય જ્ઞાન સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અવિનાશી છે. મારે ભગવાનને અમૃત વપુઃ, વપુનો અર્થ સ્વરૂપ કરવામાં આવે. વપુ જે શરીર હતો અહીંયા રૂપ કે સ્વરૂપ, તો સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે એ અમૃત છે, અવિનાશી છે, માટે અમૃત વપુઃ. પછી સર્વજ્ઞ, સર્વં જાનાતિ ઇતિ સર્વજ્ઞ યઃ સર્વજ્ઞ સર્વવિદ ઇતિ શ્રુતેઃ. જાનાતિ વિજ્ઞ, સર્વં જાનાતિ ઇતિ સર્વજ્ઞ, એ સર્વ જાણે છે. સામાન્યતા વિશેષસ્ય વિશેષતસ્ય સર્વં જાનાતિ. સામાન્યતા અને વિશેષતા. સામાન્ય એટલે શું? ઘડાને સામાન્ય જ્ઞાન એટલે માટી છે એટલે જાણવો, એ ઘડાનું સામાન્ય જ્ઞાન કરાય. પછી ઘડો કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, કેટલો મોટો છે, આ બધી વિગતો જાણવી એનું વિશેષ જ્ઞાન કરાય. અલંકાર સુવર્ણ છે, સામાન્ય જ્ઞાન. આ જગત બ્રહ્મ છે, સામાન્ય જ્ઞાન. પણ જગતનો એક એક કણ જાણવો તો જ્ઞાની પુરુષ પણ સર્વજ્ઞ હોય, કઈ રીતે હોય? બધાને બ્રહ્મ રૂપે જાણે, સામાન્યતા જાણે, એ રીતે સર્વજ્ઞ હોય. પણ આમાં જગતમાં કેટલા રીતિના કણ છે, ને કેટલા તારા છે, ને પાણીના કેટલા બિંદુઓ છે, એ તો કોઈ જાણી ના શકે. ભગવાન એ રીતે વિશેષતા પણ જાણનાર કારણે સર્વવિદ કહેવામાં આવે. તો જે સામાન્યતા અને વિશેષતા બધાને ભગવાનને સર્વજ્ઞ કહેવામાં આવે. અને છેલ્લે સર્વતોમુખઃ એ કહે છે. સર્વતોક્ષિશિરોમુખમ ઇતિ ભગવદ્વચનાદ સર્વતોમુખઃ. જેમનું મુખ સર્વ દિશામાં છે ભગવાનને સર્વતોમુખ કહેવામાં આવે. અથવા સર્વતઃ એટલે સર્વાણી એવું કહેવાય. આ એક તસઈ પ્રત્યય લાગ્યો, એનો અર્થ જુદી થઈ શકે. સર્વતઃ સર્વ દિશામાં કે સર્વ,
તો બધા મુખ જેના મુખ છે ભગવાનને સર્વતોમુખ કહેવામાં આવ્યો. ભગવાન તો જે વિરાટ સ્વરૂપ છે અને માટે સમગ્ર જગત જે છે એનું શરીર છે અને માટે પ્રાણી માત્ર મુખ વાસ્તવમાં ભગવાનનું જ મુખ છે એટલે એને સર્વતોમુખ કહેવામાં આવ્યો. એટલે કહ્યું ને સર્વતઃ પાણીપાદંતર સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમંલોકે સર્વમહાભૂત પ્રતિષ્ઠિત. હાથ પગ વાણી આંખ નાક મુખ એ દ્વારા સર્વત્ર ભગવાનને વ્યાપેલો છે. ભગવાનને સર્વતોમુખ કહેવામાં આવ્યો. આ પ્રકારે આ શ્લોક પણ અહીંયા સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.